હા હગો આયા છે અમે કાઢીને જ છે યાર હું એમ કહું છું રામલજી સા પાણી કરી અને ઓની જેટલી ઈચ્છા તો તમને લેવા આવે તમને શરમ નહીં આવતી તમે મોરવાઈ છો યાર એ વાત હાચી છે હેડજો હેડજો આ મારો જો હગા મોરવી છે વાગા. મને કોમ કરીને અને મારો બેટો બરાબર છે. મારું કામ કરતો નહીં ને એનું કામમાં પડતો પડે છે પછી એમને કે પછી સોરી ખબર કાઢવા છે આપણે જીએ એના ઘઉં ને કર હગા બરાબર થકા લેડો, કાઢી હેડજો. દઈએ પેલા જવું પડશે હેડજો તમારું મોન રાખો મોરવાઈ છો તમે હેડજો અલે એ ભાઈ બધા આનંદ મંગળ લેડજો ભાઈ, હેડો. આનંદ મંગળ કહું છું ગમે એવા હારા લાડવા કઈ ખાતા હોય તો જવું છે મને હોપ હેડજો માં જવું છે જવું હેડો જવું છે હેડજો તો હેડો હેડો રામલજી હેડજો તમે આગળ તો હેડજો તે હાશ મારા ગમે મારા મેરા આવી ગયો છે અમે તો હું ગમે તે કઈ આજ તો ઈકણ થઈને સોઈ નાઈ લાડવા અને દાળ ભાત બધું ખાઈ અને હવે આખો દાડો કાઢીને કાલ તો મારે શું કાઢવા આપવું છે ચીટિંગ કરી જાવ બાપુ ખાઈ ગયા પણ આપણે તો ખાવાની પૂછતી નહીં ના મને જ ભૂખ લાગી ને બહુ મને પેટમાં નહીં રવરાતું તું જો તો જબ્બર ભૂખ લાગી છે પેલો વાઢેલું પડી તો ખાઈ લો ગણો તે ખાધું હું તો ખાધું ને ભાઈએ ખાધું તમારે બેવાનું જ પડી છે ખાઈએ ખાઈએ તો તું બહાર જોઈ તો અમે ખાઈએ કા પણ તમારે આની બીક છે કોઈ રોટેલું પડી તો મગ ખાઈ લઈને બસ વાસ ધોઈ નાખો તાર હા તું બહાર બે અમે ખાઈને આવીએ હાલ થોડો ખાઈ લે ફટાફટ ને વાસ ધોઈ કાઢો પછી હેડ પણ ખાઈ લી તેમાં જુજી જોજો અમુક હોય તો જલ્દી કાઢજે મને રવરાતું નહીં ભૂખ એવી લાગી છે ને હું ખાય બગા કશું નહીં બા કશું હને અંદર અને કે ખાઈ લ્યો આપણો ખાવાનું હોતા આપણો ખાવાનું પેલો ઉકેડામ જે ભૂખ્યા જા ભૂખ મરી જાય માર નહીં ખમાતો આ શું કહું છું હા એટલે જ કહું તને ના પેલી કરતાની ગોળી લઈ લીધી ને કરીને જે ઘણીવાર આડો પડી અંદર હી ભાન તે પાલું ભરી અને પાણી પીજા જા એમ કરું હવ તોય મટી જા આમાં તો બાયડી એવી મળી હે ને આ તો કંટાળી જે બાપા આ આખા દારના ભૂખ્યા તો ખાવાનું હતા કોઈ ઠેકાણા નહીં શું કરવાનું કે અરે ખાઈ ખાઈ વાહન કેમ પાસ આવશે એ તો કોઈને પેલી બિલાડીએ ખખડાય તો હા? ઓ હું તો ધરાઈ રહ્યો પણ મારું શું થાય એમ કહું તું એને પાલું ભરીને પાણી પી લે એટલે તું એ ધરાઈ ગઈ બે દાડીને ભૂખી હ તો આપણને 10 રૂપિયા નહીં પડે રૂપિયો નહીં ના મેં કહું તો બે પડીકો લાઈન ખાઈ જો હશે એમ તો તું બે જો. બે રૂપિયા આલું હો ને હા લેતી જે બે ગોળીઓ લાઈન ના પેલી વાટકી આવો ને હા. એ રૂપિયા વાળી લાઈન ખાઈ લે હા રડજી લેતી આવજી હા બે હું લેતા આવું. મારી હારી હોય આવી છે તે હાલ અમારે દારાના હો વાપરતા તાણે અમારે રૂપિયો હાલ તો વાપરવાનો થઈ ગયો છે ઓને તો કોક કરીને ઓ મેલી હાલ પાડવો પડશે ને કે તો ઓને કોક કરીને કાઢી મેકવી પડશે હવે મારે માને કહેવું પડે કોક તો ઓના ઓલે પ્લાન બનાય ઓ તો એ તો ખાધું કે નહીં છે કે શરના હું કરું છું બહાર આયા નહીં અને તો વાહન આ હું કરું મન ખાધું નહીં એ ખાઈ રહ્યો આઈએ આ બસો જણનો બહાર પડી ગયો ને હું કરું મન મોય પેટમાં વળી કરવાઈ જાય રે તાર હું કરું છે મન મોય દરેક ખાધું કરું ભાઈ ધરાઈ ખાધું છે ધરાઈ દરેક ને ઓ અને વાહન કઈ કાઢ્યો ને હો વાહન ગઈ નાખ્યો તો તો બરાબર હું તરીને ખાય પણ તું ગમે તે કરી બહાર કાઢવા કર તમે ચાલુ કીધું હો હું ચાંદનો ઓલે કીધું મૂકી આઈ ને બાપન જાનો બોવાનું કાઢી મૂકે ને કે તા બાપન ફોન આયો તો ને કે કહું વાટવા બોલાય કે તા બાપા હું મેં કેવું ઓવો પછી વાટમાં રે મને કોઈ કાઢશે તો ફોન ચાલુ રાખજે પહોંચી તો લગી પણ તારે અડધો કલાકે ને અડધો કલાકે મને ફોન કરવો પડશે ચાલુ રાખજે તમને ફોને આઈ તો લગી પણ મૂકી આઈ ને પણ તું હું ગોમ બાર સુધી મેકવા પડશે જો બેઠા તો વાતો બધો હા લો ભમાજી હો આવ રામલ આવો મજામાં આવો બે ભાઈ આવ લ્યો મજામાં જો યાર જો મોને લે જજો શોભાજી લ્યો બાપા આવો હા 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 એ ભાઈ આવો હા મજામાં સમજ જો ફરજ જો મારું જો ફરજ મજામાં કંટાળ્યા ઉઠ્યા તો ખૂબ બધું એની બાજુ આરામ કરતો હતી યાર એ તો ખાઈને ભાડી ખરા ને ખાવાનું જે ખાઈને ઊંઘ્યા તો શાંતિ ચાલે લ્યો કોઈ દુઃખ જેવું કશું લાગ્યું દુઃખ નહીં ભાઈ લેવાનું છે એવું સાવ તમારા બસ શાંતિ સારું છે ને તમારી દયા વેવૈયા જો ના એ ભાઈ તમારી છોડી તો એવી છે ને કે એવું ખાવાનું બનાવે છે ને કે પાકું સીધું મન તો મળી રહેશે યાર કભી સુખદ છે બેટા તારે કેવું છે હું છે બેટા તારે કેવું છે કેવું ભાઈ બાપા શાંતિ દે ને બોલ ને બાપા ઓને ના બધું રોજી કાઈ ખવરાવ પૂછો હા ખવડાવું છે ને ના સંસ્કારી છે બાયડી તો સંસ્કારી છે જબ્બર સંસ્કારી હન બાયડી તો તાનો કોઈ તકલીફ જેવું નહીં ને વેવાઈ તમાર સુરીને તો વાત તમારી- કરતી હશે
હવે કોઈ તકલીફ જેવું નહીં ને? કોઈ તકલીફ નહીં. તમારે અરે ના છોડી તો જબરજસ્ત થઈ જાય. એમાં કોઈ તકલીફ નહીં. ખાવા પીવા મને મળી રહેશે પાકું સીધું યાર. એટલે કોઈ એવી સંસ્કારી છે ને તમારી છોડી કે કોઈ કીધા જેવી વાત જ નહીં. અમાર છોરી હેરાન નહીં કરતા ને? ના કોઈ ના વેવાણ? હેરાન કરે. વેવાણ? અમાર છોરી હેરાન તો નહીં કરતા ને? અમે જો હેરાન કરીએ તમારા છોડીને એમ કહો કે તમારા છોડી અમને અરે ભાઈ સુખદ છે નથી નહીં. સવારે 9 વાગે નાસ્તો કરી કાઢું, 5 વાગે ઉઠીને પાણી ગરમ કરી આલું, 11 વાગે ખાવાનું, 3 ટાઈમ સાપું. આજે આપણે હાવ 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 હાવ. હા ફોન આવ્યો કોનો બોલો સાહેબ ભાઈ ખેતરમાં આવી ગયો છો અરે હારો મારા વડે મારા પેલા મહેમાન આવી ગયા છે લાજો, મૂકો, લાવો. અંગાત ગયો છું લાજો, મૂકો. એટલે કહી દેજો હલો ભાઈ તું હમણાં તઈ શાળા જાય અમે હવે રોટલા ખાવાનું કર્યું છે હા હો તો તઈ શાળા જાય તો અધને કાઢના જ છે જો એ સવારો મારા તો તાર જા વાંધો નહીં જા હા વાંચું વાંચું આ ખેતરમાં આવ્યો ને, વેવાઈને અમુક શાંતિ થઈ જાય મને. બરોબર છે આ છોરીનું કેવું છે ખબર ગુસ્સા આવી ગયા કીધું આયા તમારા પછી છોડી આયા ઉપર વેવાય. પૂછવું તો પડે ને અમારા બાપ થયા છીએ એટલે છોરીને પૂછવું તો પડે જ. ડોશી ખબર લેવા તો આવું. છોડીને ખબર લેવા ના આવે તો કોણ બાપ ના આવે તો કોણ આવે યાર. જેવા પછી અરે વેવાઈ તમારા બધાના સંસ્કાર તો જોયા અમે હો. હોયા જવાનું. એ નહીં અમારી છોરી તો ભરે ઉભી રહી પણ તમારા બધા સંસ્કાર તો અમે જોયા હો. વેવાણ જોડમાં પાણીનો ભાવ હજી પૂછ્યો નહીં અમને. હા. એ તમારા છોડીને ના ખબર પડી જો છોરી તો બાપનો તો ભાવ છે પણ તમે તો કોઈ ભાવ પૂછ્યો. છોકરાને કોઈ બુદ્ધિ આલી છે બુદ્ધિ આલી છે કોઈ હે મારે- આઈન બાપુ પાણીનો ભાગું છે બરાબર ઓય આપણા પેટમાં પાણી ટાઈમ ઉકળી દાડે ભૂખ્યા હા તો એમ કે હા કે હોવા તને ખવડાવો કે નહીં ખવડાવતી હારું માર છોડી પાણી પાણી અને ઓનો પાણી નહીં પડી જો ને કચ્છું નહીં આલવાનું માં પાણી પીહા પીવું હશે તો સંસ્કાર કોઈ આલ્યા છે છોકરાને સંસ્કાર તો છોકરાને તો આલે હા તારી એમાં પાણી આલી દીધો મને તારા અમે આવીએ ને એટલે જમાઈને પાણી પાવું પડે. કલા બાપા પાણી પીવો. જે અમે એ તમે ઓગળો નહીં કૂટો અમે રાજી ખુશી એવી બધા રહે હા. અને બધો ભાવથી કોઈ કામ કરે છે બધો ખાય છે પીવું છે મજા કરે છે અને ખબર પૂછવા છે ખબર પૂછી લે અમે એટલે ખબર તો પૂછી લીધી જો આપણે. થોડી તમારા કમ્પ્લીટ છે હા, છોરી મજામાં છે તો તકલીફ નહીં બગા. ના બાબા કોઈ તકલીફ નહીં. પૂછો કરે મારે આવડવું છે એટલું હાચવું છે તો. અને આપણે ચેવા મરી હમતી કોને રહીએ પણ છીએ. હાચવા તું હાલો અમે નીકળી આવે બગા. હા બાપા ને એકલો તો હું રોટલા કરી દઉં. ના રોટલા બેટા રવા દે. ના ભાઈ અમે છીએ. ખબર જો તારા એ રોટલા તે રોટલામાં ઘેર છે હું એ ખવડાવું મોરવાઈ છું મૂતી છે એમ ના ખવડાવું રોટલામાં ઘેર હું ખવડાવી દઉં પણ તમે મળે એમ તો કામ કરો અને આ વેવાણે જો લઠ જેવો થયો છે હા જબરજસ્ત. જો ડૂબલો પડ્યો છે ના હવે તારા પાસે આ વખત વરાય તો સારો છે. કશી તકલીફ નહીં હા, આપણે આયા તો તઈ કેમ હું રોજે રોજે ખવડાવું રેલી જેવું થઈ જશે ને. આપણે આવું તો હાથ. તાજુ તાજુ નહીં ખવડાવતી ને તને કેમ ખાવા મળે તને કેમ પાકું સીધું એટલે એટલે ભાઈ હાથ ચાલી પર આપણે આવું. સવારનું હોય છે એટલે જ ખવડાવે છે અમને તો બે ટાઈમ છે ભૂખ્યા રાખો જો લગ તો અમે બી ભાઈ સારું છીએ હેઠું ચાલ. બરાબર અને હાચવજો છોરીને. કશો વાંધો નહીં જવા કશો વાંધો નહીં. કરો, જો. એ ગવાની ઉતાવળ છે જવાનું ચાલે છે ને. અરે આ પેલા માઠો કરે એટલે ઉતાર તો હોય જ ને. લેવાય હા. લેવું તો લેતા જ હતા ના હું તો હવે લેવા થોડી આવ્યા છે અમે અમને ખબર કાઢવા આવ્યા છે એટલે ખાલી. હું કહું છું એ ભાઈ ઘઉં બહુ વાંચવાના હોય ને તો કહેજો જે સમાચાર કરજો આઈને લે. પછી મેં અત્યારે તમારું બરોબર ચાલવા દો. બરોબર પછી લઈ જઈશું. અત્યારે તમારું જે ચાલી રહ્યું છે ને ચાલવા દો. આ ના કદાચ કોમની તળી પડતી હોય તો મેં કરી દેવું. ના ના કોઈ તારી નહીં પડતી અમારે તો બે મજૂર કરી લઈશું. અત્યારે તમારે જે ચાલે છે ને હારું, એવું હારું વાત ચાલવા દો જી. 2 મિનિટ ચાલવા દો. કશો વાંધો નહીં હેડો. હા લેડો. લઈ જાવ તો સારું હતું દેવે ના નહીં લઈ જઈ. બાપરી બાપા હા હું શીરો બનાવી દઉં ને રાતનો લોટકો જેવો પડે છે કે રોટલા કરી દઉં. તે હજી લગન હજી વાતો કરવાની કરો કે જલ્દી કરો ઉતાગળ ખાવાનું બનાવતી હતું આ લંબે લઈ દઉં. અરે રણધીર એ પેલા આપણે ખા ગઈ હતી એટલે એવડે અંગાતે આપણે મેર આવી જાય મહેમાન ને ખાવો તો ખાય આપણે પેલા ઘરમાં જઈને ખાઈ લઈએ હો આપણે આપણા પેટનું કરી દઈએ આપણે બાપલીઓ કાઢવા ભાઈ સમગ્રા હે? ના તો બાયડીને ના પાડો અને આજુબાજુ રોટલામાં ઘેર કરાવું એવું છે એમ? ઓવર બોલો પાછી બોલો એ ભાઈયાજી બેટા અમે આજનો દાડો રવા દે મોર હવે કીધું મારે ખાવાનું રાખ્યું છે બહુ ખરાબ પણ અમો ના તેને બનાવે છે ખાઈને જ ના ચોક ના 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 અમે મોન મોન રાખો ને તમારે મોરવાઈ છે યાર એ બાપલા જો મા બાપુ ફેર આખી એટલે આપણે અહીં ખાવે ને હા. આપણે લઈ જવા દ્યો. મોરભાઈ કીધું છે એટલે અમારે એમને તો ખાવું પડે. ઘણા દાડે રાખ્યો છે ને વળી આયા છે તે ખાધા વગર ના મોકલવા પડે લે હા. આ તો દખલ કરો વળી મારા તો પેટમાં એ ના નહીં રવરણું હોય એમ કીધું કે મારે નહીં એટલે હું ખાવું તો ઘણા ટાઈમે કોઈ ખાવા મળશે હારું દાળ ભાત લેવું તાર હું આ કહું ખાઈ લ્યો ને
ખાઈ લો ને તે. ખાઈ નાખ્યો તો મેં તો. ના ના અમે મારી ઈચ્છા રાયમાં ઘેર થઈ ગઈ છે અને તમારી તો જિંદગી ખાવાના જ છે કે હાલો તમે ભાઈ આવજો તાને. એ આવજો હો રમે હો. હો, લેલા. જાઓ, રામજી. અને બધા સુચોથી રહેજો પાછો કચ્ચા ના કરો પાછો કને બધો સિંચા ના રોટલા બહુ વેવાય હા. ચોથી રોટલા ખવડાવી અને હું ચાટું વધારે પાસ હતા પછી નીકળું અને હોદના પાછો ભમરા આ બાયરી બે આવજો ના ભાઈને રાયમાંથી ઘઉં કટાવવાના પાટો કોબાર એટલે વધના ટેસર આ બાજુ. 4 વાગે ધા પાડશે હું કીધું ખાતા જાવ ને એમ આ તો કહો. ખાઈ ગયા હોત તો. ના એ મોણ, અમે હવે અમને આપશું કરશો નહીં ખાવાના અને બધા આ બાજુ હોય બેટા જેવી આ 2-3 મહિનાથી હાચવે ને હા. એવી આ લોકોને બરોબર હાચવજે ઓ તો ખબર રાખું છું. અને બરોબર હાચવ તમારા છોડી કહું. અમને એવું બરોબર હાચવ ને તો ખબર પડે કે મારા ઘરમાં કોઈ વહુ છે હા પેપર ખબર પડી ગઈ. હા, ઓ, ચાલો, તો જય માતાજી. તો. અમને ખબર તો એ પડે આવજો છે ને ને ભાઈ. ઘરમાં વહુ હો. તાના ઉતા. અમે તો જો હોત તો અહીંથી દાણા અમે શાંતિ જ ગોતવાના. તું લઈ જાય એના બાપાને તો એનો બાપો કે નહીં લઈ જાવ યાર ના ના મોટો લઈ જાય તો સારું હતું આ વણ કોક કરીને કાઢવા કરવું જ પડશે માં જો કે મટક